જો મન પવિત્ર છે તો તીર્થની શી જરૂર છે? પ્રશ્નાર્થ છે. દુર્જન જો ભણેલો ગણેલો વિદ્વાન હોય ને વિદ્યાર્થી સોંપતો હોય તો પણ એનો ત્યાગ કરવો જોઈએ. દુર્જન જો ભણેલો ગણેલો વિદ્વાન હોય ને વિદ્યાથી સોંપતો હોય તો પણ એનો ત્યાગ કરવો જોઈએ. સર્પ મણીથી સુશોભિત હોય તો પણ શું એ ભયંકર નથી? ક્રૂરતા, કારણ વિના દ્વેષ અને કજિયો, પારકા ધનની, પારકી સ્ત્રીની ઈચ્છા, સજ્જનો અને સગાવાલા પ્રત્યે ઈર્ષા, આ બધું દુર્જનોના સહજ સ્વભાવ છે. હવે જો માણસમાં લોભ હોય તો પછી બીજા અવગુણની શી જરૂર? પ્રશ્ન છે. પાપનું મૂળ છે એ લોભ. લોભ છે ને, લોભ હા, એ પાપનું મૂળ છે. હા. અતિ લોભ તે પાપનું મૂળ છે. અને જો એને ચાળી ચુગલીની ટેવ છે તો પછી બીજા પાપોની જરૂર શું છે? ઓ બાપરે. જો સત્ય છે તો તપની શી જરૂર છે? વાહ. સત્ય હોય તો તપ કરવાની જરૂર નથી. વાહ. જો મન પવિત્ર છે તો તીર્થની શી જરૂર છે? વાહ. તો તીર્થ અહીંયા જ છે. જો મહિમા યશ છે તો આભૂષણોની શી જરૂર છે? ઓહો, શણગાર કરવાની જરૂર જ નથી. મહિમા અને યશ છે તો. જો સુવિદ્યા છે તો ધનની શી જરૂર છે? વાહ, સારું લખ્યું. અને જો અપકીર્તિ છે તો મૃત્યુની શી જરૂર છે? અપકીર્તિ હોય એનું મૃત્યુ હોય જ, એ મરેલો જ છે. જો માણસ લજ્જાશીલ હોય તો દુર્જનો એને જળ ગણે છે. જો માણસને વ્રતમાં રુચિ હોય તો એને દંભી ગણે છે. અને જો પવિત્ર હોય તો એને પાખંડી કહે છે. જો તે સુરવીર હોય તો એને નિર્દય કહે છે. અને જો એ મનનશીલ હોવાથી મૌન રાખતો હોય તો એને મૂર્ખ ગણે છે. જો એ તેજસ્વી હોય તો એને ઘમંડી અને ઉદ્ધત ગણે છે. જો એ સારો વક્તા હોય તો એને વાચાળ ગણે છે. જો એ સ્થિર ચિત્તવાળો હોય તો એને અશક્ત અને દુર્બળ ગણે છે. ગુણવાન માણસનો એવો કયો ગુણ છે જેના પર દુર્જનો દોષનો આરોપણ કર્યું નથી? એટલે આવા સારા સારા ગુણ હોય ને તો એ દુર્જન એના ઉપર દોષનું આરોપણ કરે. લજ્જાશીલ હોય તો એને દુર્જન અને જળ ગણે. પછી માણસને વ્રતમાં રુચિ હોય તો એને દંભી ગણે. પવિત્ર હોય એને પાખંડી ગણે. સુરવીર હોય એને નિર્દય ગણે. અને જો મનનશીલ અને મૌન રાખતો હોય તો એને મૂર્ખ ગણે. કાંઈ બોલતો નથી. જો એ તેજસ્વી હોય તો એને ઘમંડી અને ઉદ્ધત ગણે. અને જો સારો વક્તા હોય તો એને વાચાળ ગણે. અને સ્થિર ચિત્તવાળો હોય એને અશક્ત, સ્થિર ચિત્તવાળો હોય તો એને અશક્ત અને દુર્બળ ગણે. અને ગુણવાન માણસનો એવો કયો ગુણ છે જેના પર દુર્જનોએ દોષારોપણ કર્યું નથી? મૃત્યુવારી. સદગુરુ મહારાજ. બસ એટલું જ છે બેટા. હા, હવે અહીંયા રાખી દો હમણાં. હા, તું વાત કર.